हेलो फ्रेंड्स, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવીશું ગણેશ ચતુર્થી સ્પેશિયલ મોદકની રેસિપી। તો આજે આપણે દાણેદાર રસમલાઈ મોદક બનાવવાના છીએ જે ઇન્સ્ટન્ટ બની જશે। તો ચાલો ફ્રેન્ડ્સ બનાવવાનું શરૂ કરીએ। જેના માટે મેં અહીં લઈ લીધું છે મિક્સીનું જાર અને એક વાટકી જેટલો મેં અહીં પનીર લીધું છે। તો આ ઘરનું બનેલું પનીર છે। તમે માર્કેટમાંથી પણ પનીર લઈ શકો છો અને તેના પીસીસ કરી અને મિક્સીના જારમાં તેને એકદમ સરસ રીતે ક્રશ કરી લેવાનું છે। તો આ ઘરનું પનીર બનેલું છે એટલે ક્રશ કરેલું જ છે। તો તેને હું થોડું હાથની મદદથી આ રીતે છૂટું કરી લઈશ અને પછી મિક્સીના જારનું ઢાંકણ ઢાંકીને આપણે તેને એકદમ સ્મૂધ કરી લેવાનું છે। તો અહીં તમે જોઈ શકો છો કે મેં એકદમ સરસ રીતે તેને પીસી લીધું છે। તો અહીં પનીર જે છે એકદમ સરસ એવું સ્મૂધ થઈ ગયું છે। તો ચાલ ફ્રેન્ડ્સ, હવે આપણે બનાવીએ મોદકની રેસિપી। જેના માટે ગેસ ઉપર પેન લઈ લીધો છે। તેનામાં અડધી ચમચી જેટલું ઘી ઉમેરી દીધું છે, દેશી ઘી ઉમેર્યું છે અને હવે આપણે તેનામાં પનીર ઉમેરી દઈશું। તો અહીં જેટલું પણ પનીર હતું એ બધું જ મેં અહીં ઉમેરી દીધું છે। હવે આપણે પનીરને ગેસ ઉપર 3 થી 4 મિનિટ માટે ચલાવતું રહેવાનું છે। પછી આપણે તેનામાં ખાંડ ઉમેરીશું। તો અહીં આપણે માપ જે છે એ બધા જ સરખા લેવાના છે, તો જ આ રેસિપી એકદમ પરફેક્ટ બનશે। તો અહીં 3 થી 4 મિનિટ થઈ ગઈ છે। તો હવે આપણે અહીં લઈ લેવાની છે પીસેલી ખાંડ। તો અહીં મેં હાફ કપ જેટલી પીસેલી ખાંડ લીધી છે અને તેના જ માપ સરખું મેં અહીં પનીર લીધું છે। અહીં આપણે ખાંડને પણ એકદમ સરસ રીતે પનીરમાં મિક્સ કરી લેશું। એકદમ સરસ એવી ખાંડ મેલ્ટ થઈ જાય પછી આપણે આગળના ઇન્ગ્રીડિયન્ટ ઉમેરીશું। તો બહુ ઓછા ઇન્ગ્રીડિયન્ટમાં આજે આપણે રસમલાઈ મોદક બનાવ્યા છે અને ટેસ્ટમાં ખૂબ જ સરસ બને છે, જલ્દી બની પણ જાય છે। તો જરૂરથી મારી આ રેસિપી ટ્રાય કરજો। અહીં તમે જોઈ શકો છો કે ખાંડ પણ એકદમ સરસ રીતે પનીરમાં મિક્સ થઈ ગઈ છે। તો હવે આપણે ઉમેરવાનું છે મિલ્ક પાવડર એટલે કે દૂધનો પાવડર। તો એ પણ મેં હાફ કપ જેટલો લીધો છે। તો અહીં આપણે હાફ કપ જેટલો દૂધનો પાવડર ઉમેરી દીધો છે। તો તેને પણ આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। તો અહીં તમે આ બધા ઇન્ગ્રીડિયન્ટ એકસાથે ઉમેરી શકો છો, પણ આપણે 1 બાય 1 ઉમેરશું એટલે એકદમ સરસ રીતે એકબીજામાં બધા જ સરસ એવા મિક્સ થઈ જશે। હવે તમે જોઈ શકો છો આપણે મિલ્ક પાવડર ઉમેર્યો એટલે બધું જ સરસ એવું ઘટ થઈ ગયું છે। તો એકદમ સરસ રીતે અહીં આપણે પહેલાં મિક્સ કરી લઈશું, પછી આપણે આગળના ઇન્ગ્રીડિયન્ટ ઉમેરીશું। તો અહીં મેં ગેસની ફ્લેમને સ્લો જ રાખી છે, નહીંતર આ બધું બળી જશે, કારણ કે પનીર છે એટલે તેને બળતા વાર નહીં લાગે, એટલા માટે આપણે અહીં ગેસની ફ્લેમને સ્લો જ રાખવાની છે। હવે અહીં તમે જોઈ શકો છો કે બધું જ સરસ એવું મિક્સ થઈ ગયું છે। તો હવે તેનામાં આપણે ઉમેરીશું અડધી ચમચી જેટલો એલચીનો પાવડર અને ત્યાર પછી આપણે થોડા એવા ગુલાબના પાંદડા ઉમેરી દઈશું। તો અહીં ગુલાબના પાંદડા જે સૂકેલા હોય તે ઉમેરી દેવાના છે। તેને પણ આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। પછી આપણે તેનામાં આગળના ઇન્ગ્રીડિયન્ટ ઉમેરીશું। તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ શકો છો કે આ બધું જ સરસ એવું ઘટ થઈ ગયું છે। તો હવે આપણે તેને થોડું નરમ કરવા માટે દૂધનો ઉપયોગ કરીશું। તો અહીં મેં કેસરને દૂધમાં પલાળી મૂકી હતી એટલે તેનો કલર સરસ એવો યલો ટાઈપ આવી ગયો છે। જો તમને કલર ન આપવું હોય, કેસર ન ઉમેર્યું હોય અને ઘરમાં ન અવેલેબલ હોય તો તમે આમને આમ કોરું દૂધ ઉમેરી શકો છો। તો અહીં આપણે 1/4 કપ જેટલો દૂધ ઉમેરી દેવાનો છે। તો ફ્રેન્ડ્સ, અહીં મેં જેટલા માપ લીધા બધા સરખે સરખા લીધા છે। દૂધ જે છે એ 1/4 કપ જેટલો ઉમેર્યો છે। હવે દૂધ ઉમેર્યા બાદ એને બરોબર રીતે ગેસ ઉપર પકવવાનું છે। તો અહીં તમે જોઈ શકો છો કે અહીં આપણે કેસર ઉમેર્યા બાદ તેનો કલર જે છે એકદમ સરસ એવો ચેન્જ થઈ ગયો છે। જો કેસર ન ઉમેરવી હોય તો તમે અહીં સ્કીપ પણ કરી શકો છો। તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવા દાણા દાણા થઈ ગયા છે અને એકદમ સ્મૂધ તમને લાડુ બનાવવા હોય તો આ જે મિશ્રણ છે એ આપણે ગેસ ઉપર ગરમ નહીં કરવાનું,
હાથની મદદથી આપણે બધું જ સરસ એવું મસળવાનું, એટલે એકદમ સરસ એવા સ્મૂધ લાડુ બનશે. તો આજે હું થોડા દાણેદાર બનાવી રહી છું, એટલા માટે મેં ગેસ ઉપર બધું જ પાણી જે છે એ બાળી મૂક્યું છે. હવે અહીં તમે જોઈ શકો છો કે આ મિશ્રણ જે છે એકબીજામાં ચોંટી રહ્યું છે, તો લાડુ માટે પરફેક્ટ મિશ્રણ છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી તેને આપણે ઠંડુ કરી લઈશું. 5 થી 6 મિનિટ માટે ઠંડુ કરીશું. વધારે ઠંડુ નથી કરવાનું, નહીંતર કડક થઈ જશે. હવે આપણે અહીં મોદક બનાવવાનો મોલ્ડ લઈ લેવાનો છે. જો તમારા પાસે મોદક બનાવવાનો મોલ્ડ ન હોય તો તમે એકદમ ગોલ શેપમાં પણ તેના લાડુ બનાવી શકો છો અને ફોગની મદદથી તેનામાં તમે શેપ આપી શકો છો. તો અહીં આપણે થોડું ઘી લગાવી લેવાનું છે મોલ્ડમાં, જેથી કરીને મોદકને આપણે અનમોલ્ડ કરી શકીએ આસાનીથી. હવે આપણે થોડું મિશ્રણ જે છે એ આનામાં ઉમેરી દેવાનું છે અને દબાવીને ઉમેરીશું, જેથી કરીને લાડુનો જે શેપ છે, મોદકનો જે શેપ છે, એકદમ ફિનિશિંગવાળું આવે. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે એકદમ સરસ રીતે બધું જ દબાવીને મિશ્રણ એડ કરી દીધું છે અને એક્સ્ટ્રા જે સાઈડોમાં હોય એ આપણે બધું જ કાઢી મૂકવાનું છે. તો અહીં તમે જોઈ શકો છો કે આપણો એકદમ સરસ મોદક બનીને રેડી થઈ ગયો છે. થોડું દબાવીને આપણે તેને અનમોલ્ડ કરીશું. તો હવે આપણે અહીં તેને ખોલશું. અહીં તમે જોઈ શકો છો કે એકદમ ડિઝાઇનર આપણો મોદક બનીને રેડી થઈ ગયો છે. તો ફ્રેન્ડ્સ, છે ને એકદમ ઇઝી રેસિપી અને ટેસ્ટી પણ છે. જરૂરથી ટ્રાય કરજો. આવી રીતના જ આપણે એક મોદક બીજો પણ બનાવી લેશું. તો તેને આપણે ડીશમાં મૂકી દઈશું અને ઉપરથી આપણે કેસરના તાંતણા મૂકી દઈશું, જેથી કરીને તેનો લુક પણ સરસ એવો આવે. તો આ રીતે આપણે એક બીજો મોદક બનાવી લઈશું. તો ફરી પાછું આપણે અહીં ઘી લગાડવાની જરૂરત નથી. એક વખત લગાડશું એટલે ઇઝીલી બધા જ મોદક બની જશે. તો આપણે અહીં સ્ટફિંગ ઉમેરી દીધું છે. ફરી પાછું આપણે આ રીતે પ્રેસ કરીશું અને દબાવીને તેનામાં બધું જ માલ ભરીશું અને પછી આપણે અનમોલ્ડ કરીશું, એટલે આપણું મોદક બનીને બિલકુલ રેડી થઈ જશે. તો ફ્રેન્ડ્સ, એકદમ ઇઝી મોદકની રેસિપી તમારા સાથે શેર કરી છે. વિડીયો જરાય પણ ગમે તો લાઇક કરજો, શેર કરજો. ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને ફોલો જરૂરથી કરી લેજો. તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ શકો છો કે બીજો પણ મોદક આપણે બનાવીને રેડી કરી લીધો છે. તો હવે આપણે બધા જ મોદક આ રીતે જ બનાવીને રેડી કરી લઈશું. જો તમારા પાસે મોલ્ડ ન હોય તો તમે ગોલ શેપ પણ આપી શકો છો. તો ફ્રેન્ડ્સ, રેડી છે આપણા એકદમ ટેસ્ટી એવા ઇન્સ્ટન્ટ બની જતા રસમલાઈ મોદક. આ મોદકને તમે 2-3 દિવસ સુધી સ્ટોર કરીને ખાઈ શકો છો. ફરી મળીશું ફ્રેન્ડ્સ નવા વિડીયો સાથે, નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો બધા. જય શ્રી કૃષ્ણ.